બોટમાં પડી तो फाइनली बोट कर ली थी आपने त्रिवेणी में जाने के लिए। किधर है किधर भाव છે અને દિવસે ને દિવસે હજી ભાવ વધવાના જ છે। હવે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં એમ કહે છે કે ફિક્સ ભાવ છે, ફિક્સ ભાવ છે જ ને, મન ફાવે એવા ભાવ લે, એટલે ભાવતાલ કરજો ખાસ કરી। હે એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। ફરી એકવાર આપણું બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો અત્યારે અમે લોકો આવી ગયા છે પ્રયાગરાજ ત્રિવેણી સંગમ અને મહાકુંભમાં, અને અત્યારે અમે રોકાણા છીએ એક ગેસ્ટ હાઉસમાં। જોવા દો અંદર આગળ જઈને બતાવું કે કેવો રૂમ છે, એની પહેલાં નજારો જુઓ। હા, અહીંથી થોડુંક દૂર છે, અંદર છે। આ જો અમારું એડ્રેસ, અને અંદર આ સ્કૂલ હતી પહેલાં નાના છોકરાઓની, એમાં ગેસ્ટ હાઉસ બનાવી નાખ્યું છે। એક રૂમમાં અમને 5 ખાટલા આપી દીધા છે બસ, અને અરે આપણી ગાડી। અને હવે આપણે નીકળશું આગળ ટૂંક જ સમયમાં ત્રિવેણી સંગમ મહાકુંભમાં। અને આજ આખો દિવસ આપણે મહાકુંભમાં જશું હવે ડાયરેક્ટ। જો અહીંથી જ પબ્લિક તમને જોવા મળી જાય, હાલતું જતું રહ્યું આગળ આવશે, જો આવે જ છે। આ બધું સંગમ વાળી પબ્લિક, અહીંથી હાલી હાલીને જવાનું। એ બસ આ 20 કિલોમીટરનું હાલવાનું કે નહીં, આ બધું પછી ટ્રેનમાં આવ્યો હોય, બસમાં એ લોકો પછી ઉદ્ધાર હું છે આવી રીતે જવું પડે। આ ટૂંકમાં જવું પડે, ટૂંક તો 150 રૂપિયા 200 રૂપિયા ભાવ ફાળે, ક્યાં જાય નાનો માણસ। આપણે ગાડી લઈને છે એટલે આપણે સીધા સંગમ પાસે જ ગાડી પાર્ક કરવાના છીએ। તો બધાની માટે લઈ લીધા છે ડ્રમ 5-5 લીટરના 2। ગંગા ત્રિવેણી સંગમનું પાણી લઈ જવું પડશે ને તમારા લોકો માટે, એટલે તો હજી આગળ છે પાર્કિંગ, સીધું જવાનું કીધું। હા, તો ફાઇનલી સ્ટાર્ટિંગમાં અહીંથી વળતા જ આપણે પાર્કિંગ કરી લીધું છે મસ્તનું। જો આ પાર્કિંગ છે, પાર્કિંગ એરિયો, ત્યાં પાર્કિંગ થઈ ગયું। અરે પબ્લિક હવે જાય અહીંથી 2-2.5 કિલોમીટરનું જ સંગમ બાકી છે, ત્યાંથી સંગમમાં આપણે જઈએ સ્નાન કરીએ। તો ચાલો મુલાકાત કરતા રહીએ આગળ આગળ। સાધુઓના કયા નંબરના સેક્ટરમાં છીએ? ફાઇનલી આવી ગયા કુંભ નગરીમાં। લે ભાઈ લે, ક્યાં ક્યાં હાલે જો મારી આગળ। પબ્લિક તો આવે છે ક્યાં ક્યાંથી, બંગાળથી નીચે ચેન્નઈ હતું, કોલકાતા હતું, બેંગ્લોર હતું, ક્યાં ક્યાંથી પબ્લિક આવી છે। અને જો ચારી કોર જો તંબુ ને ટેન્ટ ને મ્યુઝિક। હા હા, અત્યારે અમે લોકો જે ગેટેથી આવ્યા ને, અમે પાર્કિંગ કરીને સંગમ કે સંગમનો રસ્તેથી આવ્યા તો ડાયરેક્ટ અમે લોકો નીકળ્યા અહીંયા જે આપણા સંતોના છે ઠહેરાવ્યા। જો ચારીકોર બોર્ડ જ હશે, આ બધી જગ્યાએ છીએ। હવે આગળ પૂછીએ બૂથે, એટલે જાય સંગમે અમે લોકો નાહવા માટે। પછી હું લગાવી લઈશ માઇક, એટલે મારે જોર જોરથી બોલવું ના પડે। અને આ શું કે અવાજ એટલો આવે છે બહારનોથી, અવાજ ના આવે એટલે હું માઇક લગાવી લઈશ આગળ નાહીને। આ જો બ્રિજ જે બનાવેલા હતા ને માટી નાખીને, આ એ બ્રિજ ઉપર આવીએ છીએ અત્યારે। જો ફાઇનલી ટ્રાફિક જોવો તમે લોકો, આ લોકો ઉભા નહીં રહેતા 1 મિનિટ મને હેલાઈ કરે ધરાર જોતા। અને અમે અત્યારે સેક્ટર નંબર 21માં આવ્યા છીએ। સેક્ટર નંબર 21 જે શું કહેવાય ત્રિવેણીને આ બાજુ પડે, અને બધું જોવાનું છે ઓલી બાજુ છે। આપણે 3 નંબરના બ્રિજ ઉપર છીએ, મહાવીર। અને જો આ બધી જગ્યાએ મેપ ને એવું આપેલું છે, અહીંયા પબ્લિક દેખાય છે। ક્યાંથી આ રહ્યો? જો અહીંયા બ્રિજ છે, અહીંયા બ્રિજ છે, અહીંથી ને જાય ને આ રહ્યો બ્રિજ 3 નંબરનો। અહીંયા પબ્લિક થાય છે, અહીંયા સંગમ છે, અહીંયા સંગમ છે યમુનાજીનું ને ગંગાજીનું। હવે આપણે જાશું ત્રિવેણીમાં, જ્યાં મેન સ્નાન થાય ને ત્રિવેણી કહેવાય છે, જ્યાં છે યમુના, ગંગા અને સરસ્વતી ત્રણેયનું મિલન થાય છે ત્યાં। અને
ત્રિવેણી સંગમ જવા માટે આ રહ્યું અહીંયા થાય છે સ્નાન તો બોટમાં ના જવું હોય ને તો આમાં જઈ આ ત્રિવેણી સંગમ નહીં, આ સંગમ આ ખાલી ત્રિવેણી સંગમ. જવા માટે બ્રિજ બનાવ્યો છે આ સંગમ માટે બ્રિજ બનાવ્યો છે. ત્રિવેણી જો પબ્લિક જો એ આવે છે અહીંથી જાય છે ને અમે પાછા રિટર્ન થયા, કારણ કે ઓરિજિનલ ત્રિવેણી જો આમ આવે. અહીંયા કંઈક ઝંડા જો રે, સોરી આગળ જાય ને ત્યાં બતાવું, નજીક અહીં ઝૂમ કરીને નહીં બતાવાતું. આ જો આ પબ્લિક અહીંથી આવે, અહીંથી જાય છે. ફાઇનલી બ્રિજ બનાવ્યો છે ટ્યુબવાળો, જ્યાં કહેવાય ને માટી ભરીને બનાવેલો છે. જો અરે આ માટી બાટી બધું અહીંયા જ પડ્યું. પબ્લિક માટી નાખતા હતા વિડીયોમાં. હા, આપણે વિડીયો જોઈએ એમાં માટી ને પાણી બે નાખતા હતા. અને જો આ પબ્લિકને જવા માટે કેવડો લાંબો છે, 400 મીટર કીધું અમને. 400 મીટરનો બ્રિજ છે. તો અત્યારે અમે લોકો પાછા આવી ગયા છીએ 2 નંબરથી. હવે અમે લોકો જાશું, એક સેકન્ડ, તો હું અંદર નાખતા હશે આ બધા. હવે અમે લોકો પાછા જાય છે અંદરની બાજુ, ડાબી બાજુ, કારણ કે બોટ છે આવે ને ઓરિજિનલ ઓલી, પણ બોટો પડી છે આગળ, નજીક જઈને બતાવીશ, બહુ દૂર થઈ જાય. એ જ ઓરિજિનલ ત્રિવેણી સંગમ છે. તમને અહીંયા મોકલી દેશે આ બ્રિજ ઉપર થઈને ઓલી બાજુ, કે ના આવો ઓલી બાજુ, પણ સાચું એ નથી, સાચું અહીંયા છે. તમે રીલ્સમાં પણ જોયું છે, પબ્લિક જ્યાં ફાવે ત્યાં નાય છે, સ્નાન કરે. પછી હકીકતમાં ત્રિવેણી હોલી પણ છે, ત્યાં જ જાજો. તો અમે લોકો પણ હવે હાલીને જાય છે, ત્યાંથી બોટ લેશું, બોટમાં અંદર જશું. અત્યારે અમે લોકો છીએ 21 નંબરના ઓલામાં, સેક્ટર નંબર 21માં છીએ. તો તમે કઈ જગ્યાએ આવો એ તમારા ઉપર આધાર છે. તો મારી પાસે આખો ઓફલાઈન મેપ છે અહીંનો, કે જેથી કરીને કોઈ ખોવાય નહીં, એ હું તમને હાઇલાઇટ કરી દઈશ સાઈડમાં. તમે લોકો આવો તો 3 નંબરના સેક્ટરમાં આવજો. 3 નંબરનું સેક્ટર બેસ્ટ છે. અહીંયા લખ્યું છે સંગમ ઘાટ, સ્નાન ઘાટ, સોરી સંગમ સ્નાન ઘાટ. તો આપણે અહીંયા જઈએ. અહીંયા હું બોટવાળાને પૂછી લઉં, ને પાછળ એ રસ્તો છે. આપણે જતા તો સામે જવાની જરૂર નહીં. જો આ કન્ફર્મ કરી લઉં છું કે કેવું છે કેવું નહીં. અને તમારે 4 વ્હીલ હોય તો અહીંયા લગીને પણ લઈને આવી શકો છો, પણ અહીંયા લાવવામાં 2-2.5 કલાક તમારા જતા રહેશે. તમે અહીંયા જો આ બોટવાળા છે, અહીંથી નાવ લઈને જઈએ આપણે સંગમમાં નાવા. બોટમાં પડી तो फाइनली बोट कर ली थी आपने त्रिवेणी में जाने के लिए. किधर है किधर गई जा त्रिवेणी में जवा माटे पब्लिक ની સાથે એમાં ટૂંકમાં તારિયા જો બોટના ભાઈ આપણે આમની સાથે બુક કરાયેલું છે. અને એ રહે બોટ કે માલિક. આપકા નામ? તો અત્યારે આપણે અહીંયા ભાવ દીધા છે 3000 રૂપિયા બધાના, 5ની પર્સનલના. પહેલાં આટલા હતા ને, પબ્લિકને જોતા ભાવ બહુ વધી ગયા છે, એટલે ધ્યાન કરજો, ભાવતાલ કરાવજો. કારણ કે અમને પહેલાં 5-7 કીધા હતા, એમાં અમે 3 આવ્યા. હું ધીમે એટલે બોલું છું કે અહીં ખબર ના. અરે જે પણ લોકો આવે ને, તો જો પાવલી 25 પૈસા ને રૂપિયો, તેનું દાન કરવું શુભ મનાય છે. સવાયું દાન બહુ શુભ માનવામાં આવે, તો એ દાન કરીને જ સ્નાન કરવું, બરાબર. જો આ પબ્લિક નાય છે ને, જે આ સાચી પબ્લિક નાય છે, એ સંગમ છે, ત્રિવેણી સંગમ, ગંગા યમુના સરસ્વતીનું. તો અમે લોકો આવી ગયા છીએ, અને અમારે બોટનું ભાડું પડ્યું 3000 રૂપિયા, 5 જણાનું પર્સનલ. અને 2200 રૂપિયામાં બધા મિક્સ હતા, 10-12 જણા. હવે 500 રૂપિયા માટે અમે પર્સનલ જ લઈ લીધું. જો તમે ભાવતાલ કરાવો તો 5000 પહેલાં કહેતા હતા પર્સનલના, 3000માં માણી ગયા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો પહેલાં પપ્પા ને મમ્મી સ્નાન કરે છે, પછી હું જઈશ ને પછી ભાઈ ને ભાભી, એટલે વિડીયો બની જાય બધાનો, સમજા પડી. બેજા આખી આ બાજુ આવતા રહો, થોડાક આ બાજુ આવતા રહ્યા, ઊંડું છે, પ્રવાહ વધારે છે. મારી પાસે નહીં, મેં તને આપ્યા, તે પપ્પાને આપી દીધા.
હર હર ગંગે. ચલો ગંગાજી, યમુનાજી ને સરસ્વતી તમારા લોકો માટે ભરીએ છીએ. ઉભા રહ્યો એમ કહું છું. તો હર હર મહાદેવ. તો અત્યારે અમે લોકો આવી ગયા છે ગંગા યમુના સરસ્વતીના સંગમે, અને અત્યારે સવાયું દાન લકી માનવા આવે તો પહેલા સવાયું દાન કરીએ આપણે. તો ચાલો હવે ડૂબકી મારીએ. હર હર ગંગે. હર હર ગંગે, હર હર ગંગે. થોડે થોડે કાઢ્યા. થોડે થોડે કાઢ્યા. હર ગંગે. હવે ન દેખો કેસે કામ. ઉપરથી પાડે તો મસ્તનું સ્નાન થઈ ગયું છે અમારા ફેમિલીનું. હાજી હાજી લપસતા ને યાર ચીકનું આ બાજુથી આવો. તો ફાઇનલી સ્નાન થઈ ગયું, તમે લોકોએ જોયું હશે. તો બસ હવે આગળ જાય છીએ ઘાટ ઉપર. કપડાં ત્યાં જઈને ચેન્જ કરીશું, ત્યાં મસ્ત બનાવેલું છે ચેન્જિંગ રૂમ ને એ. તો ચલો મળીએ ડાયરેક્ટ. યા પબ્લિક જો આવે સંગમમાં સ્નાન કરવા. એ જ ને કેટલું પબ્લિક આમ જો બોટો ભરી ભરીને આવે. આપણે આરામથી વહેલું, અને પાણી તો 24 કલાક આટલું ઠંડુ જ હશે. તો તમે લોકોને સ્નાન કર્યું તો વહેલા આવી જાજો, જેથી કરીને ભાવે ઓછો લેશે આ લોકો, અને પબ્લિક પણ ઓછો હશે અને મજા આવશે. અને આવો તો અહીંયા કહી દેજો કે અમે થોડોક ટાઈમ લેશું, એ પ્રમાણે જ આવજો. નકર આગળ એક ભાઈએ બોટ લીધી તો ચલો ચલો, હજી તો ડૂબકી નહોતી મારી એ લોકોએ. તો ફાઇનલી તમે લોકો વિડીયોમાં જોતા હશો કે અડધી બ્લેક ને અડધી વ્હાઈટ છે. એ બ્લેક છે યમુનાજી, યમુનાજી બ્લેક છે ના ખબર એટલે જણાવી દઉં. તો યમુનાજી અને ગંગાજીનું જે મિલાપ થઈને ચોખ્ખું તમને દેખાય કે અહીંયા મિલાપ થયો છે. પણ અત્યારે પબ્લિક એટલું સ્નાન કરે એટલે માટીનું લેવલ ઊંચું આવી ગયું છે, એટલે હરખું દેખાતું નહીં. જે ઓલી હુડકાની નહોતી ગોળ જે ટીપ હું કહેતો હતો, જે આખું ઉપર ઝંડા સાથે છે, ત્યાં જ દેખાય છે. એ ભાઈએ કીધું કે તમને લઈ ગયા ત્યાં જ દેખાય, પણ અત્યારે પબ્લિકના કારણે દેખાતી નથી અને હુડકાઓ આવી ગયા છે એના કારણે. અને એ વિડીયો સ્ટાર્ટિંગમાં હતા એટલે એ લોકોને દેખાતા હતા. હવે આપણે અહીંયા કપડાં ચેન્જ બેન્જ કરીએ ને પછી તમારી લોકોની શું વાત છે. જો આપણને જીગા મહારાજ પણ મળી ગયા આવડી પબ્લિકમાં. ફૂલ ફેમિલી આવી ગયું. આખું આ ફેમિલી છે સાથે. બાપા સીતારામની મઢુલી જ છે આપણે, હા, મુદ્દાણા વાળાની. તો ફાઇનલી સ્નાન કરીને થઈ ગયા છીએ રેડી. અને હવે લોકો જશું અત્યારે ક્યાં 21 નંબરના સેક્ટરમાં છે. હવે અમે જઈશું 3 નંબરના સેક્ટરમાં હનુમાનજીને મંદિરે. તો આપણે સ્નાનનો વિડીયો મેં તમને ડિટેલમાં કહી દીધો. અહીં અમે 5 જણાની બોટ કરી તો અમારી પાસે લીધા 3000 રૂપિયા. તમને બોટનો પ્રાઇસ કહી દઉં છું. અને સૈયાર બધાની સાથે જ આવશો ગ્રુપમાં, બધી મિક્સ ભેગા, તો એને લેશે અમને કેટલા કીધા હતા, શાયદ 2000 રૂપિયા કીધા હતા. મિક્સમાં જવાના 2000, પર્સનલ જવાના 3000 રૂપિયા. એટલે અમે લોકોએ લઈ લીધી હતી પર્સનલ. તો તમારે જવું તો આ ભાવ છે, અને દિવસે ને દિવસે હજી ભાવ વધવાના જ છે. હવે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં એમ કહે છે કે ફિક્સ ભાવ છે, ફિક્સ ભાવ છે જ ને. મન ફાવે એવા ભાવ લે, એટલે ભાવતાલ કરજો ખાસ કરીને. તો હવે જાય 1 નંબર 2 નંબરના સેક્ટરમાં. અત્યારે અમે 21 નંબરના સેક્ટરમાં છીએ, જે બધા સંત લોકોના છે, નાગા સાધુઓના ને એના છે ટોટલી ડોમ. તો આપણે એની મુલાકાત કરશું પછી. તો પહેલાં આપણે જતા રહીએ બડે હનુમાનની યા જાય દર્શન કરતા આવીએ. ભાઈ નાગમણી મંદિર કરીને છે ત્યાં દર્શન કરતા આવીએ. કે 2-3 જગ્યાએ આપણે દર્શન કરી લઈએ. તો આ વિડીયોને આપણે કરી દઈએ એન્ડ. તો હવે મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં. તો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ પાર્ટ 2માં. તો પાર્ટ 2માં હું તમને બતાવીશ ફરવાલાયક સ્થળ. તો જરૂર જોજો આપણા